ગુડ મોર્નિંગ દીકરાઓ. ગુડ મોર્નિંગ સર. ચાલો, ગઈકાલે જ્યાંથી અટકેલા હતા આપણે શરૂઆત જ કરતા હતા, પણ બેલ વાગી ગયો, પડી નથી ગયો પણ વાગી ગયો. બરાબર ને? હું શું કામ આવું બોલું છું? કારણ કે તમે આવશો ને એટલે હું ફ્રેશ થઈ જાઉં. હા, એટલે રિવિઝન કરવાની તમને મજા આવે. જે ભૂલી ગયેલા હોય ને તે બી કોઈ વાર યાદ આવી જાય. પણ એવું કોઈની સાથે બન્યું છે? હા સર. હે? હા. ચાલો, ની બન્યું હોય તો મને મળજો. નીચેના પ્રશ્નના બે ત્રણ વાક્યમાં જવાબ લખો. પહેલો સવાલ. અહીંયા લીધી આગળ રફ ગ્રુપમાં પણ અહીંયા આગળ લખ. બેસી લખ. કાવ્યને આધારે કાવ્યને આધારે હિંડોળાનું વર્ણન કરો. હિંડોળાનું વર્ણન કરો. બીજો, હજુ શીખા નહીં ને તમે? સર શીખી ગયેલા. લીટી નહીં છોડવાની, એ તમારે ઘરેથી મોડે કરવાનો, પછી જવાબ લખવાના. સમજાયું? અબ્રાહમ લિંકન સાહેબ પાસે કેમ આવ્યો હતો? કેમ આવ્યો હતો? સાહેબ પાસે કેમ આવ્યો હતો? કાવ્યને આધારે શું છે તમારું? કાવ્યને આધારે શ્રી કૃષ્ણ ના પહેરવેશનું વર્ણન કરો. અહીંયા હિંડોળાનું વર્ણન કરવાનું છે, જ્યારે આમાં શ્રી કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરવાનું છે. ચાલો, પુસ્તક ખરાબ થઈ જવાથી પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? અબ્રાહમ લિંકન શું વિચારે છે? ઓકે, લખાશે ને? આ સવાલ આપણે પહેલો કે નથી લેખા? નથી કર્યો. મેં તમને સમજાવ્યું છે એવું કે એની અંદર આ સવાલ આવી જાય છે અને એનો જવાબ આવી જાય છે.
વિચારો જોઈએ છે. મેં જેટલા પ્રશ્નો સમજાવ્યા એમાં આનો સવાલનો જવાબ આવી ગયો કે ના આવી ગયો? વિધિ શું વિચારે છે? પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? જેમાં શું આવી શકે ખબર? એની અંદર જ્યારે એને ખબર પડે કે સવારે કે આ પુસ્તક તો ખરાબ થઈ ગયું, ભૂલમાં હું સૂઈ ગયો, બારીક વાટે પેલા વરસાદના વાછરથી પુસ્તક આખું પલળી જાય છે. ઓકે, તો ત્યારે એ જોઈ છે અને ત્યારથી લઈને એને જે આત્મસંઘર્ષ કરે છે, મનોમંથન કરે છે કે હું સાહેબને શું કહીશ, એ જે શું કહીશ એ જે વિચારે છે એ આ જવાબ. હવે ખ્યાલ આવ્યો શું વિચારે છે? હવે કે યાદ આવ્યું તમને? હા, કે પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન શું વિચારે છે? લખો ને કે પુસ્તક ખરાબ થઈ જવાથી અબ્રાહમ લિંકન વિચારે છે કે હવે હું સાહેબને શું વાત કરું, આમ કહું, આમ કહું, નહીં, આમ કહું નહીં, હું તો સાચું જ કહીશ. ધેટ્સ ઓલ. મેં તને હિન્ટ આપેલી હતી પછી તું બોલેલી હતી આઈ થિંક સો, રાઈટ? હા, એમાં આવે. સમજાયું? હવે કંઈક યાદ આવ્યું? હવે હા, કરાવવા પડશે કે ચાલશે? ચાલશે? પાક્કું ને? કે કાચું? તોલશે? પાક્કું ને? હું ની વાંચવાનું છે કે ફટાકડા ફોડવાનો છે? નામ થયો તો હા, દિવાળી વગરના ફટાકડા. હા, દેખાશે ને? દેખાશે. આગળ લખો. હવે કોઈ હવે નથી લખવાનું કે? પાંચમો સવાલ. સાહેબ અબ્રાહમ લિંકનને અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં તેણે સાહેબને શું કર્યું? તેણે સાહેબને શું કહ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. આમાં શું આવી શકે મને કહો? સાહેબ અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં લિંકન તેણે સાહેબને શું કર્યું? આ શું આવશે? મને કહો, વ્યાકરણનો એક ટોપિક છે આપણે સર્વનામ. બરાબર? હા, બસ. હા, તો ધ્યાન કરવા પડશે. એમાં તો બોલ સિયા ચાલુ કીધા. સ્ટેન્ડ અપ. સાહેબ અબ્રાહમ લિંકનને માફ કરી દીધો છતાં તેણે એટલે કે લિંકને સાહેબને શું કહે? ચાલ, મેં તને માફ કરી દીધી છતાં તું મને શું કહે છે? ચાલ કે મને આ જ બેઠો પ્રસંગ તું લિંકનની જગ્યાએ છે અને હું આટલો સાહેબ છે. ચાલ હવે તું મને કે શું કહે? અહીંયા જો શું કહે? ચાલ, બીજા બધા તૈયારી રાખે કે ગમે તેને પૂછવાનું છે. આ જ નહીં બોલી તો આયુ છે બરાબર ને? અત્યારે નથી બોલવાનું. એટેન્શન ફાટવા માંડી ને પલક ધક ધક થવા લાગ્યો.
અવળી હજુ લગનમાં જ ફરે કે અહીંયા આવી ગઈ ક્લાસમાં આવી ગઈ ને મગજ અહીંયા જ છે ને કે અમદાવાદ ને ગામ ફરે હા અહીંયા જ રાખવાનું હોય કે નહીં તો તકલીફ થાય પછી પરીક્ષામાં તકલીફ થાય હું તો જરીક ખીજવાઈને જતો રહ્યો તું હમણાં લઈ જાતે હશ ગયા પણ તકલીફ ક્યાં થાય પેપરમાં થાય પરીક્ષામાં થાય હા હોશિયાર છે આમ તો છોકરાઓ અમારા બધી છોકરીઓ હોશિયાર છે સરસ વેરી ગુડ છે એમાં કઈ શંકાને સ્થાન નથી હા ને ચાલ શું કહે છે હા સાહેબ તમે તો મને માફ કરી દીધો પણ મને મારા આત્માને મનને હજુ શાંતિ નથી એના માટે તમે મને કંઈક કામે રાખો થોડા દિવસ કામે રાખો કે જેથી હું કામ કરીને પુસ્તકની કિંમત જેટલી છે એટલું તો હું મૂલ્ય ચૂકવી શકું મારી આત્માને તો શાંતિ વળે એવું કંઈક કહે છે ને હા હું હાજર રહીને આખું નથી પૂરેપૂરું નથી બોલતો પણ આવું કંઈક કહે છે ને બરાબર ને સિયા બેન હવે મૂળું બંધ થઈ ગયું હે હીર વ્યવસ્થિત મને બોલીને બતાવશે કે નિર્જા ઓય હું આવી રીતે કરાવું છું તો તમને એમ થવું જોઈએ કે સર આવી રીતે કરાવે છે તો ગમે ત્યારે ગમે તે મને પૂછી શકે તો ઘરે કંઈક વાંચો છો કે એમ જ અત્યારે તો પરીક્ષા નહીં વાંચતા હશે હું સમજી શકું હા ચાલો બોલો વિચારો એ તમારે જાતે કરવાનું શું વિચારે છે એ તમને હિન્ટ આપું ચાલો બેસી જાય બંને જણા બેસી જાય આવો જ્યારે સવાલ થાય બોલો ધીરજભાઈ બોલો બોલો મારા મનની શાંતિ માટે સોંપો કે થોડા દિવસ કામે રાખો બરાબર પછી શું કહે છે કંઈક યાદ છે જો હું તમને પાઠ વાંચવાનું કહું ને ટેક્સ્ટ બુક આપણે માટે ગીતા હા અત્યારે શું આવશે જરીક શું આવ્યું ને આવું પૂછ્યું મૂકે ને ત્યારે ક્યાં જવાના પેલું વાંચેલું હોય ને તો લખી નાખે સર્ચ પડી બરાબર ને ટેક્સ્ટ બુક બરાબર વાંચેલી હોય ને તો ખ્યાલ આવી જાય તો તરત તમારાથી લખાય કે વળી હા સાહેબે તો માફ કરી દીધો પણ છતાં લિંકને શું કીધું સાહેબને તે બી આખું લેસનમાં તમે વાંચો એટલે આવડી જ જવા નહીં આવડે એવું બને જ બરાબર હું જ્યારે ભણાવતો હોઉં ને ત્યારે હું માઇન્ડમાં એટલું રાખું કે હું મારા છોકરાઓને કોઈ પણ બહારનો આવીને કોઈ બી સવાલ પૂછે કે કંઈ બી હોય ને હા તો ત્યારે તમે પાછળ નહીં પડવા પડે એ હું એટલું મગજમાં રાખીને ચાલું એટલે હું બધું જ વ્યવસ્થિત કરાવું તમે ધ્યાન આપ્યું હોય તો એક વસ્તુ અમુક ખાસો ડીપમાં પણ જાઉં છું હા ઘણી વખત તમે સમજો આપણે લેસન કયો ચાલતો હોય આપણે કઈ વાત પર આવી જઈએ એની પાછળનું કારણ જ આ કારણ કે જ્યાં સુધી મને સંતોષ થાય ને ત્યાં સુધી હું આગળ ચાલવા નહીં કરું એટલે જ બધા કરતાં પાછળ મોડામાં મોડો સિલેબસ મારો ચાલે બધા ટીચરો કરતા મને ગમે જ નહીં એ વસ્તુ મેડમને બી ખબર કે હર્ષદને જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી એ આગળ નહીં ચાલે જોઈ લીધેલો અત્યાર સુધી સાકોરસમાં પર્યાવરણમાં બી એવું તમે તો અનુભવ્યું હશે આ વસ્તુ હા ને
કરાવવાનું જ બધું કરવાનું જ એવું વ્યવસ્થિત. હા? એટલે કહું કે ટેક્સ્ટ બુક ખાસ વાંચો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, ખ્યાલ આવ્યો દીકરાઓ? હવે આના માટે તમારે ટેક્સ્ટ બુક વાંચવાની, એ મહેનત કરો. મારે કરવાની, હું વાંચું કે કોણે તમારે કરવાની? અમારે કરવાની. મારે કરવાની. બરાબર. માર્ક્સ ચડાવો એટલે આની જગ્યાએ તો હમણાં ગયો તમારે અમારે. આપણા ગુજરાતી શબ્દ બહુ વિચિત્ર છે હે ને? બહુ અટપટા શબ્દ ને હું બોલે લોકો શું અર્થ કાઢી નાખે, અર્થનો અનર્થ થઈ જાય હે ને? એટલે વ્યવસ્થિત શાંતિથી બોલવાનું. તો આવી ને સર હું નોટ ભૂલી ગઈ એટલે જોરમાં બોલો રે કેમ બધા ગભરાઈ ગયા ને હે? હું એટલું માનું કે જ્યારે જે સબ્જેક્ટ કરતા હોય, જે સબ્જેક્ટ ભણતા હોય, શીખતા હોય, રિવિઝન થતું હોય, સંપૂર્ણ ધ્યાન, સંપૂર્ણ તમારા મગજ ક્લાસમાં રાખવાનું. પછી મમ્મી આજે આ બનાવ્યું છે, આ જ બનાવે ને, બીજું કંઈ નહીં બનાવ્યું તો સારું. એવા બધા વિચાર નહીં આવવા જોઈએ હે ને? આજે મમ્મીએ નાસ્તામાં શું બનાવ્યું તે હવે વિચારવા નાખી દે હે? એનો પ્રોબ્લેમ. હું એને ખીચો તો અહીંયા આપણો સમય પકડે ને બોલું તો. મને બધા જ શું કરતા છો હોય ને તે મને ખબર જ છે. અહીંયા મારી આંખ બધા તરફ બરાબરથી ફરતી હોય. હું પણ ભણાવું ને હું બી ઘરના વિચાર હું નહીં કરું ને મમ્મી આજે હું બનાવ્યું, કોઈ ગેસ્ટ આવવાનો હોય તારો આવી ગયા છે કે ફોન બી નહીં કરું કઈ. આ એરોપ્લેન મોડ પર છે અત્યારે ફોન. ફોન કરે છે તો હા સ્વિચ ઓફ બતાવો. વિચારવાનું જ નહીં. ક્લાસમાં એટલે હું અને મારા છોકરાઓ બસ એટલું મગજમાં રાખીને અહીંયા જ ભણાવું ને એ તમને રિઝલ્ટ મળે છે. બરાબર ને? તો જ આટલું વ્યવસ્થિત કોન્ફિડન્સ સાથે વ્યવસ્થિત તમને ભણાવી શકો. નહીં તો શું થાય? તમે જીતશો ને તો હું જીતીશ, તમે આવશો તો હું હારીશ. યાદ રાખજો. તમારા પરીક્ષામાં સારા માર્ક્સ આવશે, તમારા આવ્યા બરાબર કહેવાશે. હા, તમારા ઓછા આવ્યા તો મારા ઓછા કે મારે શું ભૂલ થઈ ગઈ, કામ ભણાવવામાં મિસ્ટેક થઈ ગઈ, કઈ વસ્તુ પર મેં ભાર નથી આપ્યો, વગેરે 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 ઘણા બધા પ્રશ્નો ઉપર આવી જાય સામે, આંખની સામે. બરાબર છે? બરાબર. શિયાબેન ક્લિયર? ઘરે વાંચવાનું કરે છે રાખો. ગુજરાતીમાં એટલું બધું નથી ચાલે પણ વાંચવાનું ચાલે તો બી વાંચવાનું આવડે જેવું કરીને બહુ કમમાં નહીં કરે. એ આવડે જેમ કરીને ચાલ્યા કરીએ ને તે બહુ ભારે તકલીફમાં મૂકી શકે. હોશિયારી મારવાની જ નહીં આપણે. સમજ પડી? તમારી એક્ઝામ પતશે ને તેની તરત મારી એક્ઝામ છે. તમને ખબર નહીં હશે અત્યારે મારા મગજમાં કેટલું એ છે બહાર છે તો બી તમને લાગે કે ટેન્શનમાં લાગે કેવું જનરેટ એ તો થઈ રહે પરીક્ષા થઈ જાય. રવિવારે છે મારી એક્ઝામ બોલ વચ્ચે આ પેપર તપાસવાના આવી છે 3 બંધના તપાસીને આપ્યા છે ને આજે આપી દીધા 23 તારીખ. આજનો દિવસ બી મેં નહીં દીધો બોલ. સાથે સાથે વાંચ્યું પણ. વિચાર કરો કેમનું ઘરે મેનેજ કરવું. હા, પછી જમવાનું બોલાવે ભાભી બૂમ મારે ચાલો ભાઈ, મમ્મી બૂમ મારે ચાલ એમ કે જમવા ચાલ. 2-3 બૂમ તો હું જમવા જાઉં ને આપણે તો પહેલા
વાંચ્યું છે ને પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ. ભલે વાંચ્યું છે નહીં આવડે એટલે યાદ કરે નહીં આવડે તો કઈ નહીં બોલતો ત્યારે થઈ જાય. ઉપરવાળો જોતો છે ને આપણે મહેનત કરી છે ને દિલથી જ બસ એનું કામ એના પર છોડી દેવું. ઈષ્ટદેવ ઉપર આપણે એ કરે એનું કામ જાણે. આપણે મહેનત કરીને મસ્ત છૂટી જવાનું. ટેન્શન નહીં રાખવાનું કોઈ દિવસ હોય. કોઈ બી વિષય ગણિત કે પર્યાવરણ કોઈ બી એકવાર મહેનત કરીને બરાબર દિલથી મહેનત કરીને પછી નહીં આવડે તો બી કંઈ નહીં. પણ જ્યારે પરીક્ષા આવે ને દિલથી આપણે યાદ કરશું ને ત્યારે બધું આવશે. જોશું ની શું આવે અને લખાવું જ પણ જપ મરાય કારણ કે એને આપણે સમર્પિત થઈ ગયા. હા પેલા કહે ને કૃષ્ણાર્પણમ કૃષ્ણમાં શું કંઈક શબ્દ કંઈક સારું જ કહે છે. હા કૃષ્ણાર્પણમ હા યસ એ જ કૃષ્ણને અર્પણ થઈ જઈએ ને એ જાણે એને બચાવે એને એની જવાબદારી બની કે આને હવે કાઢવો પડે. આ બહુ જિંદગી છે પાસ કરવી જ પડે. એ મારી સમર્પિત થઈ ગયા. હું કંઈ બી કરું તો એની ચોટલી પકડી રાખવાની કે પગ પકડી રાખવાની. ભલું આપણને કોઈ જગ્યાએ તકલીફ નહીં પડવા દે. તમે લખી રાખો પૂરા કાગળ. આ મારા અનુભવ કહો. બરાબર છેલ્લા પિરિયડમાં બી મને આવો જ જોશો એકદમ ફ્રેશ મૂડમાં. જરાક બી થાક નહીં લાગે. મગજ થાકી જાય એ અલગ પણ જ્યારે કામ આવે ને ત્યારે હું થાકને અનુભવ નહીં. બધું જ થાય નહીં કેમ હું કરું જ છું ને મને આટલી તકલીફ જતા કામ કરું છું. બોલો દીકરા શું કે તૂટી ગયો નિયમ જ્યાં નીચે જઈ આવ ને માસીને કંઈક લગાવી આપું. પાણીથી પહેલા ધોઈ આવ. રૂમાલ છે કે લઈ જાય. આગળ એટલા માટે કહું કે પાઠ વાંચવો કવિતાને સમજવી. કવિતાને સમજેલા હશો ને તો આ સવાલ આવશે. આ તો જો કે આપણે લેખક છે તો આવડશે. કૃષ્ણને આપણે યાદ કરીશું ને જેવા આપણે પેલું કાવ્ય ગાનને તમને મૂકેલું હતું આપણા ગ્રુપમાં. હા એને યાદ કરશો ને આંખ બંધ કરીને કૃષ્ણને યાદ કરશો ને યાદ આવવા જ પડશે. ની શું આવે યાદ કરાવવું પડે એને. એટલો એનામાં વિશ્વાસ રાખવાનો તો એ આપણામાં કરાવડાવે જ. કૃષ્ણ અને સુદામાની વાર્તા સાંભળેલી છે યુટ્યુબ ઉપર કૃષ્ણ અને સુદામાની સ્ટોરી સાંભળજો. જેટલા એપિસોડ જેટલા વિડીયો આવે ને એ જોજો તમને ખબર પડી જશે. ચાલો કઈ બોલો હવે આગળ પ્રશ્ન 2. માંગ્યા મુજબ આ તો 2 જ ને 3 પછી 2 આપણે ઊંડા ચાલે દુનિયા સીધી ચાલે ને આપણે ઊંડા ચાલવાનું. આવ નહીં દુનિયા સીધી ચાલતી ને તો આપણે ઊંડા ચાલવાનું. હા ને તો આપણે કંઈક કામ બહાર નીકળે સાકે કહું બોલો હવે નીકળ હે કઈ લગાવ્યું કે લગાવ્યા શું લગાવ્યું બોલો. હવે હું કઈ કરતી નહીં કે હા તને કઈ રાખું
હા બોલે શું કે દીકરા બોલે બોલે શું કે બોલે ઓર હરમા જેવી કરે હા ઊંધા જ ચાલવાનું એટલે ખાંચામાં જ ઊંધા નહીં ચાલવાનું તો ચોકાઈ જાય માંગ્યા મુજબ જવાબ લખો એની અંદર એક નંબર આપો અને લખો કયું છે જોડણી સુધારો ચાલો એમાં એક નંબર આપીને લખાય ચાલો અહીંયા આવી સિયાની બાજુમાં તમારે નથી કરવાનું ઓકે પાણી પીવાના કે પી લઉં ચૂપચાપ લખો શાંતિ આવડે તો લખતા જાઓ આવડે તો લખતા જજો એટલે શું એટલું ઓછું ડાયરેક્ટ આ મોઢા સવાર જ લખવાના રહે બરાબર પ્રગતિ તમારે લીટી નથી દોરવાની એમાં ડેશ કરીને લખવા માટે पुस्तक हस ચોકડીમાંથી પૂછ્યું એટલે મને હાસ થઈ એટલે દીકરા હજુ મરાય ચોકડી વાત છે ને હા